બાલદિયા કેસ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। જયરાજ આહિર છેલ્લા 6 દિવસથી ભાવનગર જેલમાં છે, ત્યારે 6 દિવસ બાદ જયરાજ આહિરને 11 નંબરની બેરેક ફાળવાઈ છે। 6 દિવસ સુધી જેલનું ભોજન લીધા બાદ ઘરનું ભોજન મળશે। જયરાજ આહિરની ટિફિનની અરજી જેલ તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે। કુલ 14 આરોપીઓ પૈકી 8 આરોપીઓએ જામીન અરજી કરી છે। જામીન અરજી પર આગામી 2 તારીખે સુનાવણી થશે। કૃણાલ બારડ આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે ભાવનગરથી। કૃણાલ, જે રીતે જયરાજ આહિર 6 દિવસથી જેલમાં બંધ છે ભાવનગરમાં, હવે તેને બેરેક ફાળવવામાં આવી છે, શું વિગતો? બિલકુલ વિક્રમ, જો વાત કરીએ તો જયરાજ આહિર છે તેને 11 નંબરની જે બેરક છે તે બેરક ફાળવવામાં આવી છે। જોકે અગાઉ કહી શકાય કે તેઓને જે જેલની જે સાર્વજનિક જે બેરક હતી તેમાં રાખવામાં આવ્યા હતા। જોકે હવે તેઓને 11 નંબરની જે બેરક છે તે બેરક ફાળવવામાં આવી છે। સાથે જે જયરાજ આહિર છે તેના પરિવારજનો દ્વારા જયરાજ આહિરના ટિફિન માટેની જે અરજી છે તે અરજી કરવામાં આવી હતી 6 દિવસ પૂર્વે, અને તે અરજી છે તે હવે જેલ પ્રશાસને સંતોષી છે, માંગ પૂરી થઈ છે। એટલે કે હવે જયરાજ આહિર છે તેઓને જેલનું ભોજન છે તે નહીં આરોપવું પડે, કેમ કે હવે ઘરનું જે ટિફિન છે તે ટિફિનની અરજી છે તે ગ્રાહ્ય રાખવામાં આવી છે, અને તેના કારણે ચોક્કસથી જયરાજ આહિર છે તેને ક્યાંક ને ક્યાંક હવે જેલનું ભોજન નહીં કરવું પડે ને ઘરના ભોજન ની જે વાત છે તો ઘરનું ભોજન મળશે તે પ્રકારની વાત સામે આવી છે। સાથે બિસ્તરા પોટલા છે તેઓના તેની પણ જે મંજૂરી છે તે આપવામાં આવી છે। એટલે કે જયરાજ આહિરને ક્યાંક ને ક્યાંક જેલમાં થોડી ઘણી રાહત મળતી હોય તે પ્રકારના સમાચાર વિક્રમ મળી રહ્યા છે। જી બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।